હરે કૃષ્ણ ઇસ્કોન બેંગલુરુ દ્વારા સંચાલિત 18 દિવસમાં શીખો ભગવદ્ ગીતા કોર્સમાં આપ સૌનું સ્વાગત છે. હરે કૃષ્ણ. હવે આપણે ક્લાસ સ્ટાર્ટ કરીએ ત્યારે સૌથી પહેલા શું કરીએ છીએ? પ્રાર્થના કરીએ છીએ ને. તો આજે આપણે પહેલા પ્રાર્થના કરી લઈએ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજય શલાકયા ચક્ષુર્ણમ ઉન્મિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપ કદા મહ્યમ દદાતિ સ્વપદાંતિકમ. વંદેહમ શ્રી ગુરુ શ્રી ઉત્પદ કમલમ શ્રી ગુરુ વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્રજાતમ સગણ રઘુનાથાન્વિતાંતમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીશ ગોપિકા કાંત રાધાકાંત નમસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો હવે આજે પહેલા ચલો ફટાફટ આપણે રીકેપ જોઈ લઈશું. તો પહેલા અધ્યાયનું નામ શું હતું? કોણ કહેશે મને? ફર્સ્ટ અધ્યાયનું નામ કોને ખ્યાલ છે? ફર્સ્ટ ચેપ્ટરનું નામ યાદ છે? જેને હા ભવ્ય માતાજી બોલો, શું નામ હતું? ફટાફટ આપણે રિવિઝન કરીશું, હે ને? માતાજી અનમ્યુટ કરીને બોલો. અર્જુન વિષાદ યોગ. અર્જુન વિષાદ યોગ. અને એમાં શું આપણે ભણ્યા હતા? એ કોને યાદ છે? ફર્સ્ટ ચેપ્ટરમાં કોની વાત છે? ના, કોની વાત કરી શું હતી? ભણ્યા હતા? એમાં ભણવાના અર્જુન પણ અર્જુનના યુદ્ધ ના કરવાના શું હતું? કારણો હતા ને? હા યશસ્વી માતાજી બોલો તમે. પાણી પીવા માંડી. ભવ્ય મ્યુટ કરી દેજો ને. હા યશસ્વી માતાજી બોલો. પાપનો ભય હતો, કોઈ આનંદ નથી, અનિર્ણયતા, કરુણા અને કૌટુંબિક પરંપરાનો નાશ. હરી બોલ. ખૂબ સરસ માતાજી. ઓકે ચલો હવે બીજા ચેપ્ટરમાં આપણે શું ભણ્યા હતા? એમનું નામ શું હતું બીજા અધ્યાયનું? ગીતાનો સારાંશ. હા હરી બોલ. ખૂબ સરસ દીપાલી માતાજી. ગીતાનો સારાંશ. હવે આજના અધ્યાયનું નામ કોને ખબર છે? આજે આપણે કયો અધ્યાય ભણીશું? કર્મયોગ. કર્મયોગ. તો આજે આપણે જોઈશું કર્મયોગ. પણ એ પહેલા આપણે આ એક સ્તુતિ છે જે આપણા ઇસ્કોનના સંસ્થાપકનું નામ શું હતું? શું નામ છે? શ્રીલા પ્રભુપાદ. તો આપણે હવે એમના માટે આ પ્રણામ મંત્ર છે એ આપણે કરીશું શ્રીલા પ્રભુપાદ માટેનું. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણ પૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી નિતિ નામિને નમસ્તે સરસ્વતી દેવે
ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત દિશતારિણે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગરે ભક્ત વૃંદ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ. હવે હરે કૃષ્ણ માતા. હરે કૃષ્ણ 16 ટાઈમ આજે કોણ મંત્ર બોલ્યું? આપણે કાલે ક્લાસમાં કીધું હતું ને કે 16 વખત મંત્ર બોલવાનું છે. કોને કમ્પ્લીટ કર્યો ટાસ્ક? કોઈએ નથી કર્યો? મંત્ર બોલવાનો હતો હા, ને. દીપાલી માતાજીએ કરી દીધું છે ટાસ્ક ક્લિયર. હરી બોલ, ખૂબ સરસ. બસ એક જ કર્યું. આજે તો બીજા નવા ટાસ્ક પણ આપવાના છે, તો કેમ કોઈએ નથી કર્યું? હા, બીજે કોઈ આજે નથી કર્યું ટાસ્ક કમ્પ્લીટ? ઠીક છે. હવે આપણે કાલે તો શું બેટા ભણ્યા હતા? કોણ કહેશે? ભગવાન કોણ છે? કોને યાદ છે? ભગવાન કોણ છે? કોણ છે? નિરા યાદ છે? બ્રહ્મ એટલે કે લાઈટ, નિરાકાર. યાદ છે? પછી બ્રહ્મ, પરમાત્મા અને ચતુર્ભુજ. ભગવાન. હા, તો બ્રહ્મમાં શું આવ્યું હતું? કોને યાદ છે? હેન્ડ રેઝ કરવાનું. હો, કોને યાદ છે બ્રહ્મમાં શું હતું? પાકું કરો. જે લોકો લાઈટને જ ભગવાન માની લે છે, એવું વિચારે કે જે પ્રકાશ છે ને, તો એને ભગવાન માની લે છે. એ શું છે? ભગવાનની અનુભૂતિનો પ્રથમ તબક્કો. પછી જેમ જેમ આગળ જાય એ ખબર પડે તો એનાથી આગળ જાય ત્યારે ભગવાનનું કયું સ્વરૂપ દેખાય છે? મેં પૂછ્યા તો બોલ. ચતુર્ભુજ સ્વરૂપ. હરે કૃષ્ણ. ભવ્ય માતાજી તમારું માઇક મ્યુટ કરી દેજો ને. અને એના પછી જેમ વધારે આગળ જાય તેમ ભગવાનનું આપણે કયું સ્વરૂપ જોઈએ છીએ? શ્યામ સુંદર મુરલી મનોહર. ઓકે, તો હવે ભગવાનને આપણે સમજવાના 3 તબક્કા તો જોયા. હવે એમનામાં 6 કઈ શ્રેષ્ઠતા હતી કે જેનાથી ખબર પડે કે આ જ ભગવાન છે? આપણે કોને ભગવાન માનવા જોઈએ એ કોને ખબર છે? યાદ છે 6 તબક્કા કઈ કઈ લાક્ષણિકતાઓ હતી? હા, પ્રિયંકા માતાજી બોલો. સુંદરતા. હા, પછી બીજું કોણ બોલશે? સારંગ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. શ્રીમંત અને ત્યાગ. ત્યાગ. પછી ભવ્ય માતાજી. શક્તિ. સોરી, શક્તિ. શક્તિ. હવે દીપાલી માતાજી. પ્રખ્યાત હોય અને સોનાની નગરી હોય. શ્રીમાન. અને ધનેશ્વરી માતાજીની યાદ છે? હા, હરે કૃષ્ણ ધનેશ્વરી માતાજી. હા, ગીતા માતાજી તમારો હેન્ડ રેઝ છે, બોલો. હરે કૃષ્ણ માતાજી. હોસ્ટ આપજો ને માતાજી. હરે કૃષ્ણ. હા. ના, તું અહીંયા આમ કર્યા કરે છે તો પછી હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓકે, તો ભગવાનના આ 6 ગુણો છે કે જેનામાં હોય તેને આપણે ભગવાન માની શકીએ. સુંદરતા, શ્રીમંત, પ્રખ્યાત, શક્તિ, જ્ઞાન અને ત્યાગ. હા, ધનેશ્વરી માતાજી તમારો હેન્ડ રેઝ છે.
શક્તિ પ્રખ્યાત બોલ સુંદરતા શક્તિ ને પ્રખ્યાત. હા, હરી બોલ. ખૂબ સરસ માતાજી. હવે આ પિક્ચરમાં શું દેખાય છે બધાને? આ ઇમેજમાં શું દેખાય છે? જે પાણી દેખાય પાણી દેખાય છે. પાણી, પછી બીજું દરિયો, દરિયો. સમુદ્ર હા, દેખાય છે. આકાશ. હા ને, જેમ આપણે ભગવાનના 3 તબક્કાઓમાં જોયા ને, તો એવી જ રીતે કે જ્યારે આમાં તમને દેખાય છે, હવે આપણે એકદમ નજીક જઈએ, ઝૂમ કરીને જોઈએ તો શું દેખાયું હવે તમને? ઘડી ઘડી બના કટરી ટ્રી. ટ્રી દેખાયું ને? ટ્રી હા. દેખાય છે. હવે એનાથી બીજું કઈ તમને દેખાય છે? નદી કે નદી. નથી. હવે હજુ એને હું ઝૂમ કરીશ તો હવે શું દેખાયું? પોપટ પોપટ. પોપટ. તો જે સનસેટ આપણે થતું દેખાય છે. હે ને, તો એ જ રીતે છે કે ભગવાનને આપણે કઈ રીતે જોઈ શકીએ? તો કે જ્યારે બ્રહ્મ એટલે આપણે દૂરથી જોઈએ છીએ તો આપણને એક પ્રકાશ દેખાતું હતું, પછી પાછા જેમ આપણે નજીક ગયા, જો આ પહેલા આપણને પ્રકાશ દેખાતો હતો અને અમુક લોકો છે તે આને જ ભગવાન માની લે અને આગળ ના વધે, પણ જેમ આપણે ભક્તિમાં આગળ વધ્યા તો પછી આપણને ખબર પડી કે ભગવાનનું સ્વરૂપ શું છે? ચતુર્ભુજ. ચતુર્ભુજ સ્વરૂપ છે ને. અને પછી એનાથી આગળ વધ્યા તો કયું સ્વરૂપ આવ્યું? સુંદર શ્યામ સુંદર મુરલી મનોહર. હે ને, શ્યામ સુંદર મુરલી મનોહર સ્વરૂપ આપણને દેખાયું ને? હાર્દિકભાઈ ને તો હે ને, તો શ્યામ સુંદર મુરલી મનોહર એટલે કે આપણે જેમ જેમ ભક્તિમાં આગળ વધીએ એમ એમ આપણને ભગવાનનું સ્વરૂપ દેખાય છે. એટલે એમાં શું છે કે આપણી જે આંખોની દ્રષ્ટિ છે ને એ બહુ લિમિટેડ છે. આપણે અહીંયાથી જ્યારે આપણે જોવું હોય તો આપણે એક રૂમમાં હોઈએ તો એક રૂમમાંથી આપણે બીજા રૂમનું જોઈ શકીએ? નથી જોઈ શકતા ને, કારણ કે આપણી આંખોની એક લિમિટેશન્સ છે. જો હવે આ છે, આ ઇમેજમાં શું દેખાય છે? કોણ કહેશે? દાદીમાં સફરજન દેખાય છે. સફરજન સફરજન દેખાય ને છે. હવે આ મિરરમાં જોવો તો તમને કેવું સફરજન દેખાય છે? તૂટેલું. મિરરમાં જોઈએ તો આપણને આખું સફરજન દેખાય છે ને? હા. બરોબર. હવે જ્યારે આ સાઈડ સામેની સાઈડ થી જોઈએ તો આપણી દ્રષ્ટિ કેવી છે? કે લિમિટેડ છે. આપણે અગર મિરરમાં જોઈશું તો આપણને એવું લાગશે કે હા આ તો એપલ આખું છે, પણ જ્યારે એનું બીજું સાઈડ આપણને દેખાતી નથી, પણ જ્યારે બીજી સાઈડ જોઈએ ત્યારે આપણને શું લાગે છે? અડધું છે. હા, કોઈએ ખાધેલું છે, અડધું છે, હે ને? એક સેકન્ડ. તો આમાં આપણને શું લાગે છે? જો હવે આપણે જેમ કાલે જોયું હતું, એક સેકન્ડ. હે જનાર્દન, હે કેશવ, જો તમે બુદ્ધિને સકામ કર્મ શ્રેષ્ઠ માનતા હો
તો પછી તમે મને આ ઘોર યુદ્ધ કરવા માટે શા માટે પ્રેરી રહ્યા છો? તો કાલે આપણે જોયું હતું ને કે અર્જુનજીને મૂંઝવણ થઈ હતી કે શું કરવું જોઈએ, એમણે ત્યાગ કરવો જોઈએ અથવા તો ક્રિયા કર્મ કરવું જોઈએ. કારણ કે જો કાલે ભગવાને શું કીધું હતું કે આપણે તો કોણ છીએ? કોને ખબર? કાલે આપણને શું કીધું હતું ભગવાને કે આપણે એક શરીર છીએ કે આત્મા છીએ? હા ધનેશ્વરી માતાજી બોલો, આપણે કોણ છીએ? આપણે તો આત્મા છીએ ને. તો અર્જુનજી કન્ફ્યુઝ થઈ ગયા કે તમે મને કોઈ એક વસ્તુ કહો ને. તમે એવું કહો છો કે આપણે તો શરીર નથી, આપણે તો આત્મા છીએ, અને હવે તમે મને એવું કહો છો કે તું લડ, તારે તો યુદ્ધ કરવાનું છે. તમે બંને બાજુ બોલો છો. તો હવે જેમ આપણે સ્કૂલમાં હોઈએ અને ટીચર આપણને એક ટોપિક ભણાવે, બરોબર, અને પછી તરત જ બીજો ટોપિક ભણાવે, તો હજુ તો પહેલો ટોપિક આપણે સમજતા હોય ને બીજો ટોપિકમાં કઈ અલગ આવે તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ ને. પછી આપણે ટીચરને શું કહીશું? એવું કહીએ ને કે ટીચર બંનેમાંથી કોઈ એક વસ્તુ કોને, મને સમજણ નથી પડતી કે હું કઈ મેથડથી કરું, આ રીતે કરું કે આ રીતે કરું. એવું થાય છે ને? તમને લોકોને થાય છે એવું સ્કૂલમાં? હે ને? થાય છે ને? તો અર્જુનજીને પણ એવું જ થયું કે હું શું કરું, ત્યાગ કરી દઉં કે પછી કર્મ કરું? હું કન્ફ્યુઝ થઈ ગઈ છું. તો તમે બંને સાઈડ ના બોલો કે મને કોઈ એક વસ્તુ કહો. જો અહીંયા આગળ 3.2 માં શું કહે છે કે આપના દ્વિઅર્થી ઉપદેશોથી મારી મતિ મૂંઝાઈ ગઈ છે. તો મને કૃપા કરીને નિશ્ચયપૂર્વક જણાવો કે આમાંથી મારે માટે સૌથી હિતાવહ શું છે. જેમ આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે બે મેથડ ટીચરે કર્યું અને આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે મને સમજમાં નથી આવતું, ત્યારે આપણે ટીચરને એવું પૂછીએ ને કે ટીચર મને બંનેમાંથી કોઈ એક વસ્તુ કોને કે મારા માટે શું સારું છે, તો હું એ વસ્તુ કરું, કારણ કે મને સમજમાં નથી આવતું. હવે આ ઇમેજમાં શું છે, શું કહેવા માંગે છે, કોઈને ખબર છે? શું દેખાય છે આ ઇમેજમાં? હા મિહિકા માતાજી બોલો. સાધુ દેખાય છે. સાધુ દેખાય છે? છે એમનું નામ ડોંગી બાબા છે. ઢોંગી બાબા છે. પણ કેમ ઢોંગી બાબા તમે કીધું? વિવો V2253 પ્લીઝ તમારું નામ લખી દઈશો તો મને ખ્યાલ આવે. હા મિહિકા માતાજી તમે. ઓકે, તો આ ઇમેજમાં આપણે શું જોઈએ છે કે સાધુ છે. હવે જો પાછલો આપણો જે શ્લોક જોઈએ કે જે મનુષ્ય કર્મેન્દ્રિયોને કાબુમાં રાખે છે પણ મનમાં ઇન્દ્રિયોના વિષયોનું ચિંતન કરે છે તે નિસંદેહ પોતાને છેતરે છે અને ઢોંગી છે. હવે આ જે સાધુ છે એમણે સંસારનો ત્યાગ કર્યો છે, પણ એમને જો આપણે જોઈએ તો આપણને ઇમેજમાં શું દેખાય છે? તો એ દેખાય છે ને કે એમણે મોબાઈલ પર કોઈના સાથે વાત કરી રહ્યા છે. પછી હાથમાં શું છે? સિગરેટ છે. સિગરેટ પીવાય? ના પીવાય ને, એ તો હેલ્થ માટે સારી છે, નથી સારી ને. તો આપણે એવું વ્યસન કરાય? ના કરાય. અને આમણે તો એવું કહે છે કે મેં તો સંસારનો ત્યાગ કર્યો છે, પણ સંસારની જે ભૌતિક સુવિધાઓ છે તો એમને તો હવે જ્યારે એમણે સંસારનો ત્યાગ કર્યો હોય ને ભગવાન તરફ આગળ વધ્યા હોય તો એમને મોબાઈલની જરૂર છે ખરી? એમને તો ડાયરેક્ટ ભગવાન સાથે જ વાત કરવાની હોય ને. તો પછી એમણે તો ફોન યુઝ કરે છે. જો હાથમાં શું પહેરેલું છે? કડા છે ને એમના હાથમાં. કળા છે. સિગરેટ પીવે છે, મોબાઈલ યુઝ કરે છે, હાથમાં ચાંદીના કડા છે. તો આ શું છે કે એમણે ખાલી દેખાડો કે આપણે ભૌતિક જગતમાં બતાવવા માટે થઈને કે હા મેં સંસારનો ત્યાગ કર્યો છે, પણ એમણે અસલમાં સંસારનો ત્યાગ કર્યો
નથી ઢોંગ કરે. હા, એ શું કરે છે? પોતાની જાતને જ છેતરે છે કે ના, હું ભગવાનમાં લીન થઉં છું, પણ એ પોતાના મનથી સંસારનો ત્યાગ કરી શક્યા નથી. હવે જો, પરંતુ જો કોઈ નિષ્ઠાવાન મનુષ્ય કર્મેન્દ્રિયોને મન દ્વારા નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરે છે અને અનાસક્ત થઈને કર્મયોગ કૃષ્ણ ભાવનામય કર્મનો આરંભ કરે છે, તો તે ઘણો ચડિયાતો છે. એટલે કે જો, જે કોઈ વ્યક્તિ હોય કે પોતાના મન પર કાબુ મેળવે, આપણે હોઈએ, બરોબર છે. હવે કોઈને બહુ ચોકલેટ ભાવતી, આમાંથી ચોકલેટ કોને બહુ ભાવે છે? ચોકલેટ કોને ભાવે છે? હા, મિહિકા માતાજી એક જ ખાય છે ચોકલેટ. ધનેશ્વરી માતાજીને ભાવે છે? હા, હેન્ડ રેસ કર્યો. જો સારંગ પ્રભુજીને બી ચોકલેટ ભાવે છે. ત્યાં થોડી ખાતી હતી, હવે તો ખાતી જ નથી. વાહ, હરી બોલ. જ્યારે આપણને ચોકલેટ બહુ જ ભાવતી હોય અને આપણને આપે ને આપણે એને ખાઈએ, પછી મમ્મા આપણને 5 ચોકલેટ આપે અને 5 ચોકલેટ આપણે ખાઈ જઈએ, તો આપણે આપણું મન પર નિયંત્રણ રહ્યો નથી ને? કારણ કે આપણને ખબર છે ને કે વધારે ચોકલેટ ખાઈશું તો આપણા દાંત ખરાબ થશે, teeth ખરાબ થશે, ખબર છે ને? અને તો પણ આપણે ખાઈએ તો આપણે શું કરવું પડે? આપણા મન પર નિયંત્રણ રાખવું પડે ને? તો એટલા માટે જ એ જ કહ્યું છે કે આપણે આપણા મન ઉપર નિયંત્રણ રાખવું પડે અને એને નિયંત્રણ કરી અને પછી આપણે આગળ વધવું જોઈએ. જેમ કે જો, આ એક ઇમેજ છે, આ શું છે? કોણ કહેશે? હા, સાનવી માતાજી બોલો. એક લિફ્ટ છે ને, એની ઉપર પાણીનો પરપોટો. હા, સાનવી માતાજી, હા તમે બોલો. હરે કૃષ્ણ. ઓકે, ભૂમિ માતાજી બોલો તમે. લીફની ઉપર પાણીનું એક ડ્રોપ છે. હા, એ લીફ શું છે? કમળનું લીફ છે ને? હા, તો જો કમળના પાન પર પાણી પડે તો એ એમાં મિક્સ થાય છે? નથી થતું ને? એ અલગ રહે છે. એમ આપણે પણ શું કરવાનું? આપણે આપણું કર્મ કરવાનું છે. જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે અર્જુનજી કોણ છે? ક્ષત્રિય છે. હવે ક્ષત્રિયનો ધર્મ શું હોય? યુદ્ધ કરવાનું હોય ને? હે? તો કૃષ્ણજીએ કીધું કે તારે તો તારી નિયત કર્મ જે છે, ફરજ છે, એ તારે નિભાવવો પડશે. એટલે કે તારે લડાઈ તો લડવી પડશે, યુદ્ધ કરવું પડશે, પાછળ હટવાનું નથી. આપણે આપણું કર્મ જે છે, આપણે કર્મ નિભાવવું પડશે. જેમ કે તમે લોકો સ્ટુડન્ટ છો, બરોબર? આપણે સ્ટુડન્ટ છીએ તો સ્ટુડન્ટનો કર્મ શું છે? કોણ કહેશે? ભણવાનો ને? તો આપણે તો શું કરવાનું? સ્ટડી કરવાની ને? પછી માર્ક્સ શું આવે છે એ પાછળનું છે, પણ આપણે ફૂલ યર સ્કૂલ સ્ટાર્ટ થાય, હવે તો નવું એડમિશન, એટલે હવેથી સ્કૂલ સ્ટાર્ટ થશે ને? ઓકે, તો આપણે જ્યારથી સ્કૂલ સ્ટાર્ટ થાય છે ત્યારથી જ આપણે સ્ટડી કરવાની સ્ટાર્ટ કરી દઈશું. એ પછી એનું રિઝલ્ટ જે આવે છે એના ઉપર ફોકસ નથી કરવાનું. પહેલું આપણું ફોકસ શું રહેશે? કે આપણે સ્ટડી કરવાનું છે. એઝ અ સ્ટુડન્ટ આપણું સ્ટડી કરવાનું ધર્મ છે. જેવી રીતે અર્જુનજી ક્ષત્રિય છે તો એમનો ધર્મ છે યુદ્ધ કરવાનું. હવે આ શું ઇમેજ છે? કોઈને ખબર છે? હા, ભૂમિ માતાજી બોલો. જગન્નાથ ભગવાન. હા, જગન્નાથ ભગવાન છે. આ સ્ટોરી ખબર છે? શું છે? અને એ સ્ટોરીમાં એવું છે કે
એક એક દેશમાં એક રાજા હતા અને ત્યાં જ્યારે જગન્નાથપુરીમાં દેશમાં જગન્નાથપુરીની ઓલી જાત્રા જતી હતી ને તે રાજા ઝાડુ મારતા પૂરો રસ્તો સાફ કરવા માટે. હરી બોલ, ખૂબ સરસ માતાજી. કે જગન્નાથપુરીમાં રથયાત્રા, અત્યારે આપણે પણ રથયાત્રા આવવાની છે. ક્યારે છે કોઈને ખબર છે? રથયાત્રા ક્યારે છે તે? 16 જુલાઈ. 16 જુલાઈ, હે ને? હરી બોલ, ખૂબ સરસ. તો જો નેક્સ્ટ મંથમાં રથયાત્રા આવવાની છે અને રથયાત્રામાં આ વખતે સૌથી મોટું આયોજન આપણે ઇસ્કોન બેંગલુરુ, જેના થ્રુ આપણે ક્લાસ કરી રહ્યા છે ઓનલાઈન ઘરે બેસીને, એવા નામાનિષ્ઠાદાસ પ્રભુજી આપણા ગુજરાતી ટીમના બધા જ લોકોને બહુ ઇન્વાઇટ કર્યા છે ત્યાં રથયાત્રામાં જવા માટે. તો જે રથયાત્રાનું છે આ કે જગન્નાથપુરીમાં જે દર વર્ષે રથયાત્રા થાય છે, તો એ ત્યાંના રાજા છે, એ ઝાડુ લગાવે છે રથયાત્રા થાય છે ત્યારે, ગજપતિના રાજા. તો રથયાત્રા બધાએ જોઈ છે? જોઈ છે કોઈ રથયાત્રા? તો જે જો રાજા છે, હા, તો રાજા છે એમણે પણ ભગવાનના માટે ઝાડુ મારે છે. તો આ તો રાજાઓના રાજા છે ભગવાન શ્રી કૃષ્ણ. તો આપણે પણ એમના માટે મહેનત કરીએ, બરોબર ને? કે આપણે પણ મહેનત કરવામાં ક્યારે પાછળ નહીં પડવાનું, અને આપણે જે પણ કર્મ કરીએ છીએ તો એ કર્મ આપણે ભગવાનને અર્પણ કરી દેવાનું. કે જો ભગવાન શું કહે છે કે તું તારું નિયત કર્તવ્ય કર્મ કર, કારણ કે કર્મ નહીં કરવા કરતા કર્મ કરવું વધુ સારું છે. કામ કર્યા વિના મનુષ્ય પોતાનો દેહનો નિર્વાહ પણ કરી શકતો નથી. જેમ કે જો તમે લોકો સ્ટુડન્ટ છો, તો આપણે સ્ટુડન્ટનો કર્મ શું છે આપણે પહેલા ડિસ્કસ કર્યું કે સ્ટુડન્ટનો કર્મ છે સ્ટડી કરવાનું. હવે આપણે એમાં સ્ટડી જ કરવાની, હવે સ્ટડી કરવા વાંચવા બેઠા હોય અને પછી આપણે એવું વિચારે, અરે મારા 90% આવશે કે નહીં આવે, મારું શું થશે? તો આપણે પ્રોપર સ્ટડી કરી શકીશું? આપણે નહીં કરી શકીએ ને. તો આપણે શું કરવાનું છે? આપણો કર્મ સ્ટડી કરવાનું છે, તો સ્ટડી કરવાનું જ છે. પછી જે પણ રિઝલ્ટ આવશે તે આપણે જોઈ રાખવાનું. જેવી રીતે કે આપણે ઘરમાં ખબર છે જોબ મમ્મા કરતા હોય, પાપા કરતા હોય, તો એ લોકો જોબ કરતા હોય ત્યારે જ તમે લોકો કહો કે મમ્મા મને આ જોઈએ છે, પાપા મને આ જોઈએ છે, તો ત્યારે જ એ લાવી શકે ને. જો એમણે કોઈ કામ ના કરે તો તમારી ડિમાન્ડ્સ હોય કે પપ્પા મને સાયકલ જોઈએ છે, ધનેશ્વરી માતાજી કહેશે મમ્મા મને ડોલ જોઈએ છે, તો આવશે? હા માતાજી, ના આવે ને. તો એટલે શું કરવું પડે? એના માટે જોબ કરવી પડે ને. એટલે આપણે આપણું કર્તવ્ય કર્મ તો કરવું પડે ને. હા, એટલે આપણે આપણું જેમ આપણે સ્ટુડન્ટ છીએ તો આપણે કોઈએ પોતાનું કર્મ ભૂલવાનું નહીં. આપણે સ્ટડી કરવાનું કર્મ છે, તો હંમેશા બસ સ્ટડી પર ફોકસ રાખવાનું. રિઝલ્ટ તો મળવાનું જ છે આપણને. બોલ પપ્પા. તો આપણે આપણું કર્મ કરવાનું છે. તો જે પણ કર્મ કરીએ તે આપણે ભગવાનને પ્રત્યર્થે કરવાનું છે. હવે જો આ કર્મના પ્રકારો કેટલા છે? તો 3 છે: વિકર્મ, કર્મ અને અકર્મ. તો જો વિકર્મ એટલે શું? કે ભગવાનના કાયદા તોડવા. જેમ કે આપણે કોઈ ખોટું કર્મ કરીએ, કોઈને પરેશાન કરીએ, તો એવો કર્મ શું કહેવાય? વિકર્મ કહેવાય. જેમ કે એક નાનું બેબી આપણે રસ્તામાં જતા હોય અને કોઈ ધમાલ્યો છોકરો હોય તો એ શું કરશે? ડોગી દેખાશે તો ડોગી શાંતિથી બેઠું હશે અને એને મારે, તો એ સારો કર્મ કહેવાય? એવું કર્મ કરાય? ના કરાય ને. તો એને શું કહેવાય?
વિકર્મ વિકર્મ કહેવાય ને. હા, કારણ કે ડોગીએ તો આપણને કશું નતું કર્યું, તો પણ આપણે તો એને છંછેડીએ છીએ, એને હેરાન કરીએ છીએ. કરે નહીં તો આપણે એને એવું કરીએ એટલે વિકર્મ કર્યો. કોઈ બીજો પણ કોઈ પણ વ્યક્તિ હોય અને આપણે એને પરેશાન કરીએ તો એ શું કહેવાય? ખોટી રીતે કોઈને હેરાન કરીએ તો વિકર્મ કહેવાય. પછી છે હા કર્મ. તો કે કર્મ એટલે શું? કે ભૌતિક સ્તર પર કરવામાં આવતા સારા કર્મો કે જેનું ફળ સારું મળે છે. જેમ કે આપણે કોઈ એવું વિચારીને કોઈ કર્મ કરીએ કે હું આને હેલ્પ કરીશ ને તો એ મારી હેલ્પ કરશે, તો એવું કરેલું કર્મ શું કહેવાય? કર્મ કહેવાય. જેમ કે તમે સ્ટુડન્ટ છો કે તમારી નોટબુક્સ તમે તમારા ફ્રેન્ડ્સને આપી છે, ઓકે, જે નથી આવ્યું હતું તો આપણે એવું વિચારીએ ને કે હા ચાલ આજે મેં એને મારી નોટબુક આપી છે ને તો નેક્સ્ટ ટાઈમ એ પણ મને આપશે જ. તમે સારું જ કર્મ કર્યું છે, કારણ કે એ લીવ પર હતું એટલે તમે તમારું જે બી લખ્યું હતું તો એને નોટ રાઈટ કરવા માટે થઈને આપ્યું છે. પણ તમે એવું વિચારો કે હા એ મને એના બદલામાં કંઈક આપશે, તો એ કયું કર્મ કહેવાય? કર્મ કહેવાય ને. કારણ કે આપણે એની સામે શું ઈચ્છા રાખી છે? ફળની ઈચ્છા રાખી છે કે હું મેં એના માટે આમ કર્યું તો એ મારા માટે કંઈક કરશે. ઠીક છે? સમજમાં આવે છે ને બધાને? દીપાલી માતાજી, હેન્ડ રેઝ છે તમારું, બોલો. થર્ડ છે અકર્મ, કે જે કર્મ આપણે ભક્તિભાવ યુક્ત થઈને કરીએ, જે આપણને કર્મ બંધનથી મુક્તિ આપે છે. એટલે કે આપણે જે પણ કઈ કર્મ કરીએ ને એને આપણે ભગવાનને અર્પણ કરી દઈએ કે ભગવાને આપણને એટલા કાબિલ બનાવ્યા છે કે આપણે એ વસ્તુને કરી શકીએ છીએ, એ કર્મ નિભાવી શકીએ છીએ. એટલા માટે થઈને આપણે કર્મ કરીએ છીએ. તો એ આપણે કૃષ્ણને અર્પણ કરીએ છીએ કે હું જે પણ કરું છું એ તમારી કૃપાથી જ કરું છું, એટલે એનું જો કંઈ પણ ફળ લાગતું હશે તો એ તમને જ જશે, કારણ કે તમે જ મને એટલી બુદ્ધિ આપી છે કે હું કંઈ કરી શકું છું. તો એ કરીએ તો આપણને કર્મનું બંધન લાગતું નથી. ત્રણેય કર્મ બધાને સમજમાં આવ્યા? હરે કૃષ્ણ. વિકર્મ, કર્મ સમજમાં આવી ગયું ને? ઓકે. કે વિષ્ણુ પ્રીત્યર્થે યજ્ઞ તરીકે કર્મ કરવું જોઈએ, અન્યથા આ ભૌતિક જગતમાં કર્મના બંધન ઉત્પન્ન થાય છે. માટે હે કૌંતેય, તું તેમની પ્રસન્નતા અર્થે નિયત કર્મ કર, એ રીતે તું સદા અનાસક્ત અને બંધનમાંથી મુક્ત રહીશ. જેમ આપણે લાસ્ટ અકર્મ જોયું કે આપણે કેવું કર્મ કરવું જોઈએ? અકર્મ કરવું જોઈએ. આપણે જે પણ કર્મ કરીએ છીએ એનું ફળ આપણે ભગવાનને અર્પણ કરી દેવું જોઈએ. હવે આપણે અહીંયા આગળ અર્જુનજીને કૌંતેય કીધું છે, તો કૌંતેય કેમ કીધું છે કોને ખબર છે? હા સારંગ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. કૌંતેયનો મતલબ થાય કુંતી પુત્ર અને અર્જુન કુંતી પુત્ર હતા. હરી બોલ. ખૂબ સરસ પ્રભુજી. કે અર્જુનજી કુંતી પુત્ર હતા એટલા માટે થઈને એમને કૌંતેય કીધું હતું. અને કુંતી માતાજી કે સૌથી મોટા ભક્ત હતા ભગવાન કૃષ્ણના. તો જો આપણે જ્યારે બહુ સારા કર્મ કર્યા હોય ને ત્યારે આપણને બહુ સારા મમ્મી પપ્પા મળે છે, જેમ કે તમને બધાને મળ્યા છે હે ને, કે એ લોકો તમને આટલું સારું નોલેજ, તમે ભગવદ્ ગીતાનું જ્ઞાન લઈ શકો એ માટે તમને આ ક્લાસમાં જોઈન કર્યા છે ને. તો હવે આપણે આમાંથી કોણ મમ્મી પપ્પાને થેન્ક યુ બોલે છે ડેલી? હા, જે બોલતું હોય એ હેન્ડ રેઝ કરશે. હા, મિહિકા માતાજી બોલે છે. હરી બોલ. બીજું કોણ બોલે છે? બસ મિહિકા માતાજી જ બોલે છે. તો આજથી હવે આપણે એક ટાસ્ક કરીશું, ઓકે? ડેલી બધા પોતાના મમ્મા પપ્પાને શું કહેશે? થેન્ક યુ. પણ આપણે એવી રીતે થેન્ક યુ બોલવાની આપણી સ્ટાઇલ કંઈક અલગ હશે, જે કારણ કે એ તો આપણાથી વડીલ છે, તો આપણે એમને શું કરવું પડે?
ચરણ સ્પર્શ કરવા પડે ને, કારણ કે એમને આપણને આટલું સારું નોલેજ આપે છે, આપણે લાઈફ કઈ રીતે જીવી એનું તો નોલેજ આપે છે, આપણી ભૌતિક જરૂરિયાતોને પણ પૂરા કરે છે ને, કે નથી કરતા? કરે હા છે. માતાજી. હે ને? તો આપણે અને thank you સારા કહેવું ક્લાસીસમાં પડે. કારણ કે જો આપણે કોઈ ફ્રેન્ડ આપણને કોઈ પેન આપે, પેન્સિલ આપે, તો આપણે શું કહીએ? થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. કોઈ આપણને માતાજી સારા ક્લાસીસ કોઈ આપણને નવું શીખવાડે તો આપણે કહીએ થેન્ક યુ. કોઈ પણ વસ્તુ હોય તો આપણે બધાને થેન્ક યુ કહીએ છીએ, પણ આપણે આપણા પેરેન્ટ્સને થેન્ક યુ કહીએ છીએ? હા. હા માતા. નથી. ડેલી કહો છો? જ્યારે આપણો બર્થડે હોય ને ત્યારે આપણે મમ્મા પાપાને પગે લાગીએ, હે ને, દાદા દાદીને પગે લાગીએ. કોઈ સ્પેશિયલ ઓકેશન હોય, જેમ કે આપણે દિવાળી હોય, બેસતું વર્ષ હોય, ત્યારે પગે લાગી અને થેન્ક યુ કહીએ છીએ, પણ ડેલી કહીએ છીએ? પગે લાગુ છું. હરી બોલ. ખૂબ સરસ માતાજી. તમારું નામ શું છે? ઓપ્પો લખેલું છે, તો ત્યાં ચેન્જ કરી દેશો તો મને ખબર પડે કે વાહ, આટલા સરસ માતાજીના મને દર્શન પણ કરાવી દો. તેજસ્વી. હા, તેજસ્વી માતાજી. તો તમારો વિડીયો તો ઓન કરો તો મને ખબર પણ પડે અને બધાને ખબર પડે કે વાહ, તેજસ્વી માતાજી જુઓ, ડેલી મમ્મા પપ્પાને પગે લાગે છે, થેન્ક યુ બોલે છે. હરી બોલ. ખૂબ સરસ માતાજી. થેન્ક યુ. થેન્ક યુ. હા, થેન્ક યુ આપણે હરે કૃષ્ણ બોલવાનું, હે ને? હરે કૃષ્ણ. હા, તેજસ્વી માતાજી. જો તો આજથી બધાનો ટાસ્ક છે, ઓકે? એક ટાસ્ક તો આજે ગઈકાલનો હતો, એ ખાલી એક જ માતાજીએ પૂરો કર્યો છે. 16 ટાઈમ શું બોલવાનું હતું? હરે મહામંત્ર. હા, પણ નથી બોલ્યા. હવે આ બીજો ટાસ્ક એડ થયો છે કે મમ્મા પાપાને પગે લાગવાનું છે ડેલી, દાદા દાદીને, મમ્મા પપ્પાને. બોલી હતી હરે કૃષ્ણ મંત્ર. હા, હરી બોલ. ખૂબ સરસ. અને હમણાં હું ચેટ બોક્સમાં મારો નંબર અને દિવ્યાની માતાજીનો નંબર અમે લખી દઈશું, ઓકે? એટલે જે પગે લાગે ને એને ફોટો મને શેર કરી દેવાનો. એ જે 16 ટાઈમ બોલશે ને હરે કૃષ્ણ મહામંત્ર, એ પણ મને મેસેજ કરી દેવાનો, ઓકે? માતાજી હું પણ બોલું છું હર રોજ. હરી હર બોલ. ખૂબ સરસ. હા, તો મને અને દિવ્યાની માતાજીને જેને પણ તમારે ફોટો અને શેર કરી દેવાનું છે, ઓકે? હવે જો કળયુગમાં આપણે, કારણ કે આપણે કાલે જોયું હતું કે હરે કૃષ્ણ મહામંત્રનો મહિમા શું છે, તો કળયુગમાં બલિદાન આપણે કઈ રીતે કરવું? હવે 4 યુગ, તો 4 યુગના નામ કોઈને ખબર છે? ઓકે, સાનવી માતાજી બોલો. 4 યુગના નામ શું છે? હરે કૃષ્ણ સાનવી માતાજી. હા, સારંગ પ્રભુજી બોલો તમે. હરે કૃષ્ણ માતાજી. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલયુગ. હવે સતયુગમાં શું હતું કોને ખબર છે? મિકા માતાજી બોલો. સતયુગમાં લોકો ભજન કરતા હતા. ભજન નતા કરતા, લોકો ધ્યાન કરતા હતા, એ પણ હજારો વર્ષ. હરી બોલ. ખૂબ સરસ માતાજી. તો જો પહેલો યુગ આપણે જોઈશું એ છે સતયુગ. તો સતયુગમાં લોકોનું આયુષ્ય કેટલું હતું ખબર છે? 1000 વર્ષ. 1,00,000 વર્ષ. એ લોકોનું ઉંમર 1,00,000 વર્ષની હતી. અને ત્યારે મુનિઓ હતા, એ વર્ષો સુધી હિમાલયમાં જઈને તપ કરતા હતા. અત્યારે આપણે લોકો કરી શકીએ એવી રીતે તપ? ના કરી શકીએ ને. મેડિટેશન અત્યારે કહે છે અમુક લોકો કે ભગવાનને પ્રાપ્ત કરવા હોય ને તો કે મેડિટેશન કરવું જોઈએ, પણ મેડિટેશન આપણે કરી શકીએ?
હા. આપણે જો 5 મિનિટ અગર તમે લોકો કાર્ટૂન જોતા હો તો ખાલી કાર્ટૂનમાં તમારું માઇન્ડ સ્થિર રહે. કાર્ટૂન જોતા જોતા કેટલા બધા વિચારો આવે હે ને, કે હું આ કાર્ટૂન જો, ટોમ એન્ડ જેરી જો, ડોરેમોન જો, એવું થાય છે ને? થાય છે કે નથી થતું? હા. હે ને? તો મેડિટેશન કરવું તો બહુ હાર્ડ છે. આપણે મેડિટેશન કરી શકીએ? કારણ કે મેડિટેશન કરવા માટે થઈને એકાગ્ર થવું પડે, એકદમ શાંત મને કરવું છે. ને આપણા માઇન્ડમાં તો કેટલા બધા વિચારો આવતા હોય. જેમ કે આપણે પેઇન્ટિંગ કરવા બેસીએ તો આપણા હાથમાં માળા હોય તો મને તો એવું થાય કે હું તો આમ માળા લઈને બેઠી હોય ને તો મને એવું થાય, અરે મારે ઓફિસ જવાનું છે, લેટ થઈ જશે, હું ફટાફટ માળા કરી લઉં. હા, આજે મારે ઓફિસમાં આ કામ છે, બાજુ મારે બાકી છે, હું કઈ રીતે કરીશ? હું જ્યારે માળા લઈને બેસું ને ત્યારે જ મને તો યાદ આવે. બોલો, તમને એવું થાય છે? ના માતાજી. નથી થતું? અરે હરી બોલ, બહુ સરસ. હું તો માળા લઈને બેસું ને તો મને યાદ આવે, હા મારે થાય છે. ઓફિસનું આ કામ બાકી છે, અરે મારે હજુ આ કામ બાકી છે. મને તો એવું થાય કે યાર મેડિટેશન કરીને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એ તો મારા માટે તો બહુ ડિફિકલ્ટ છે. હું તો ના કરી શકું. તમારામાંથી કોઈ કરી શકે? માતાજી હું કરી શકું છું. હા, હું હરરોજ રાતના હરરોજ મારી પૈની બાજુમાં સૂવું ને મારી પૈ હરરોજ મેડિટેશન કરે તો હું મેડિટેશન કરવાની સાથે બેસી જાઉં. ખૂબ સરસ માતાજી. તો આપણે પહેલા જે સતયુગ હતું ને ત્યારે મેડિટેશન થી ભગવાનને પ્રાપ્ત કરી શકતા હતા, પણ અત્યારે કળયુગ છે તો કળયુગમાં એ પોસિબલ નથી કે આપણે હિમાલય પર જઈએ, ત્યાં આગળ હિમાલય પર જઈ બેસીએ અને મેડિટેશન કરીએ. તો એ આપણે નથી પોસિબલ. પછી બીજો યુગ છે ત્રેતા યુગ આવ્યો. તો ત્રેતા યુગમાં કોણ આવ્યું હતું? ભગવાન શ્રી રામ. તો ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. હવે ત્યારના લોકોનું આયુષ્ય કેટલું હતું? તો કે 10,000 વર્ષનું આયુષ્ય હતું. હવે એની અંદર કેવું હતું? મોટા મોટા એમ યજ્ઞ થતા. ભગવાનની પ્રાપ્તિ કરવી હોય ને તો મોટા મોટા યજ્ઞ કરતા હતા. હવે અત્યારે તમને ખબર છે કે એ ટાઈમમાં તો બધી વસ્તુઓ શુદ્ધ મળતી હતી. જ્યારે આપણે યજ્ઞ કરવો હોય ને તો જે પણ સામગ્રી હોય એ શુદ્ધ જોઈએ. તો અત્યારે કળિયુગમાં એ પોસિબલ છે? નથી પોસિબલ. કારણ કે આપણને કોઈ પણ સામગ્રી એવી શુદ્ધ મળતી નથી. તો આપણે ભગવાનની પ્રાપ્તિ કરવી પણ થોડી અઘરી છે. પછી આવ્યો દ્વાપર યુગ. દ્વાપર યુગમાં કોણનો જન્મ થયો હતો? ભગવાન શ્રી કૃષ્ણનો. તો ભગવાન શ્રી કૃષ્ણનો. અને ત્યારે આયુષ્ય કેટલું હતું? 1000 વર્ષનું આયુષ્ય હતું. અને એ ટાઈમમાં લોકો મંદિરમાં જઈને પછી ભક્તિ કરતા હતા. તો જ્યારે સતયુગમાં હતો તે મેડિટેશનનો યુગ હતો. ત્રેતા યુગમાં યજ્ઞ કરીને ભગવાનની પ્રાપ્તિ કરતા હતા. જ્યારે દ્વાપર યુગમાં મંદિરમાં જઈને. હવે આવ્યો આપણો આ કળયુગ. હવે કળયુગમાં એ પોસિબલ છે કે આપણે હિમાલય પર જઈએ, વર્ષો સુધી તપસ્યા કરીએ, એવું આપણે કરી શકીએ છીએ? નથી કરી શકતા ને. પછી જેમ કે ત્રેતા યુગમાં યજ્ઞનો હતું, તો આપણે યજ્ઞ કરી શકીશું? નહીં કરી શકીએ, કારણ કે આપણને એટલી શુદ્ધ સામગ્રી મળતી નથી. પછી આવ્યો દ્વાપર યુગ. તો દ્વાપર યુગમાં પણ જોઈએ તો અત્યારે આપણી પાસે એવો સમય છે કે આપણે કોઈ આમાંથી કોણ છે જે ડેઈલી મંદિર જાય છે? માતાજી ક્યારેક ક્યારેક જાઉં છું કેમ કે મારું હોમવર્ક. પણ કોઈના પાસે હવે એવો સમય છે કે ડેઈલી મંદિર જઈએ? તો નથી. તો એટલે ભગવાનની જો કૃપા કેટલી છે આપણા લોકો ઉપર, કારણ કે એમને ખબર હતી કે જેમ જેમ યુગ બદલાશે એમ એમ મનુષ્યની ભગવાનને પ્રાપ્ત કરવા અઘરા બનશે. એટલે એમણે આપણા માટે કેટલું સરળ બનાવી દીધું કે કળયુગમાં ભક્તિ કરવાની સૌથી સરળ રીત આપી દીધી. અને સૌથી સરળ રીત કઈ છે? કોણ કહેશે? માતાજી આપણે હરે કૃષ્ણ મહામંત્ર બોલવાનો. તો બધા સાથે બોલીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો કળિયુગમાં ભગવાનને પ્રાપ્ત કરવાની સૌથી ઈઝી રીત ભગવાને આપણને આપી છે.
જો બધામાં કેટલું ટફ હતું પણ કળિયુગમાં ભગવાનને આપણને એક જ રીત આપી છે કે ભગવાનના નામનો જપ કરવાનો. અને આ છે તે આપણે પંચતત્વ મહામંત્ર કે જે આપણે જ્યારે માળા કરીએ છીએ ને ત્યારે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. તો હવે માળા કઈ રીતે કરવી આપણને એ તો ખબર પડી ગઈ કે કળિયુગમાં આપણે ભગવાનના નામનું કીર્તન કરવાનું છે, ભગવાનના નામનો જપ કરવાનો છે, પણ કઈ રીતે કરવાનો? તો જો બધા પાસે માળા છે હા માતાજી. હા હે ને, તો જો આ માળા છે ને, હા બધાને દેખાય છે મારી માળા? હા હે ને, હા તો આ ઉપર આ એક સુમેરુ મણકો છે, દેખાય છે? હા તો એને અંગૂઠા અને ઇન્ડેક્સ ફિંગર ની બાજુ વાળી આ ફિંગર થી આમ પકડવાનું. ઓકે, અને આ ઓકે સુમેરા મણકો ઉપર આ જે આપણે પંચતત્વ મહામંત્ર છે કે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્તવૃંદ. એટલે કે આ મંત્ર અહીંયા આપણે પંચતત્વ મણકા પર પંચતત્વ મણકો અહીંયા આગળ સુમેરુ મણકા પર બોલવાનું છે. ઓકે, એના પછી ઓકે જ્યાં મણકો છે ને ત્યાં આગળ આવી રીતે હાથ દેખાય છે ને મારો હાથ? તો એવી હા રીતે મંત્રનો જાપ કરવાનો. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હવે એ જાપ કરી અને એ 16 શબ્દોનો છે મંત્ર આપણો. તો એ જાપ કરી અને પછી આપણે આવી રીતે બીજા મંત્ર તરફ જવાનું, બીજા મંત્ર તરફ જવાનું. ઓકે, હમણાં બંધ થઈ જશે. ખબર પડી ને બધાને કઈ રીતે માળા કરવાની છે તે? યસ ઓકે, તો કાલથી કોણ માળા કરશે? શું કરે? હે ને, કરી. આવી રીતે આપણે ભગવાનના મંત્રનો જપ કરવાનો છે. હું માળા કરીશ. હરી બોલ, ખૂબ સરસ. હવે હુંય કરીશ. ભગવાન ચૈતન્ય મહાપ્રભુ કે જેમણે કલયુગમાં 500 વર્ષ પહેલા કૃષ્ણ પોતે આવ્યા હતા, કે જેમને ચૈતન્ય મહાપ્રભુના સ્વરૂપે હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર કર્યો હતો. કે જો ભગવાનની મરસી કેટલી છે આપણા લોકો ઉપર, કે ભગવાન પોતે આવ્યા આપણા માટે. હવે જો આપણે સંકીર્તન કે ભગવાનના નામનો જપ, મહામંત્રનો જપ કઈ રીતે કરી શકીએ? તો કે આપણે ઘરે ઘરે જઈને સંકીર્તન કરીને કરી શકીએ. હે ને, આવી રીતે બધાએ જોયું પણ હશે. પછી શેરીઓમાં જઈને કરી શકીએ. ઇન્સ્ટાગ્રામ પર ને એના ઉપર અત્યારે બહુ વાયરલ હોય છે કે બધા આપણા ઇસ્કોન માંથી બધા આવી રીતે સંકીર્તન કરતા જ હોય છે. તો બધા રીલ્સ ને જોયું હશે. હે ને, જોયું છે ને? પછી જ્યારે આપણે એકલા બેઠા હોય અને કઈ ના હોય આપણા પાસે કામ, ત્યારે પણ આપણે બેઠા બેઠા પણ એકલા ટ્રાવેલિંગ કરતા હોય કે કંઈ પણ કરતા હોય ત્યારે આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરી શકીએ છીએ. પછી જ્યારે ફેમિલી સાથે હોઈએ આપણે ત્યારે પણ આપણે બધા એક સાથે બેસી, અને એક એવું હોય આપણે નિયમ એક બનાવી દેવાનો કે સાંજે જ્યારે આપણે પૂજા કરીએ, ઘરમાં દિયાબત્તી થાય, તો ત્યારે એટલીસ્ટ 10 મિનિટ પણ બધાએ સાથે બેસી અને કીર્તન કરવાનો તેવો નિયમ પણ બનાવીને આપણે પરિવાર સાથે પણ સંકીર્તન કરી શકીએ છીએ. કારણ કે કળિયુગમાં શું છે, ખાલી હરે નામનો જ આધાર છે. હરે નામ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. કે આ ઝઘડા અને દંભના આ યુગમાં મુક્તિનો માત્ર એક જ માધ્યમ છે, ભગવાનના પવિત્ર નામનો જપ. બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી, બીજો કોઈ રસ્તો નથી. કે જ્યારે આપણે ભગવાનને નજીક જવું હોય તો આ કળિયુગમાં શું છે, ફક્ત ભગવાનના નામનું જપ છે એ જ આપણને ભગવાનની તરફ લઈ જઈ શકે છે. હવે જો ભગવાનના ભક્તો સર્વ પ્રકારના પાપમાંથી મુક્ત થઈ જાય છે, કારણ કે તેઓ યજ્ઞમાં પ્રથમ અર્પિત કરેલું ભોજન જ એટલે કે પ્રસાદ જ લે છે.
અન્ય લોકો જેઓ પોતાના ઇન્દ્રિય સુખ માટે ભોજન બનાવે છે તેઓ નક્કી પાપ જ ખાય છે. જો આપણે હંમેશા ભોજન કેવું કરવું જોઈએ કે હા. ભગવાનને ભોગ લગાવેલું. આમાંથી કોણ ભગવાનને ભોગ લગાવેલું ભોજન કરે છે? સારું નહીં. હા, કોણ ભગવાનને લ્યા, ભોગ લગાવીને ભગવાનને ભોગ કરે છે? પણ કઈ બી ખાઈએ તો પેલા ભગવાન નામ અર્પિત કરવાનું હોય છે એમ. આપણી હેબિટ હોવી જોઈએ સવારે ચા દૂધ માતાજી કોનું મ્યુટ કરી દેજો ને પ્લીઝ. તો આપણે જે પણ ભોજન લઈએ છીએ ને એ આપણે ભગવાનને ભોગ લગાવીને જ આપણે ભોજન કરવું જોઈએ. જેમ કે આપણે બ્રેકફાસ્ટ કરીએ, લંચ કરીએ કે ડિનર કરીએ ને આપણા પ્લેટમાં જે પણ હોય, આપણે જે પણ ખાઈએ છીએ એ બધું આપણે તુલસી પત્ર મૂકી અને ભગવાનને ભોગ ધરાવવાનું અને 10 મિનિટ એને રહેવા દેવાનું. પછી આપણે મનથી વિચાર કે હા ભગવાને જમી લીધું છે, પછી એ ભોગ લઈ લેવાનો અને પછી એને આપણે જે જમવાનું બનાવ્યું હોય ને એમાં મિક્સ કરી દેવાનું અને પછી એ ભોગ આપણે આરોગ્ય તો એ શું થઈ જાય? પ્રસાદી થઈ જાય. પણ ભગવાનને ભોગ કયો લાગે? તામસિક ભોગ લાગે નહીં. ભગવાનને ડુંગળી લસણ વગરનો જ ભોગ લાગે છે અને જે ઘરમાં આપણે શુદ્ધ બનાવેલું હોય ને એનો જ ભગવાનને ભોગ લાગે. પણ જો કોઈના ઘરમાં એવું હોય કે ડુંગળી લસણ બને છે તો આપણે એની જગ્યાએ ફ્રૂટ કે પછી દૂધનો પણ અત્યારે ભોગ લગાવી શકીએ છીએ. જે દિવસ કે પછી તમે ભાત ખીચડી છે કે જેની અંદર ડુંગળી લસણ ના હોય કે રોટલી છે તો એનો પણ તમે ભોગ લગાવી શકો છો. જો બધા દેહધારી પ્રાણીઓ અન્ન ખાઈને પોષણ પામે છે અને અન્ન વરસાદથી ઉત્પન્ન થાય છે અને વરસાદ યજ્ઞ કરવાથી વરસે છે અને યજ્ઞ નિયત કર્મો કરવાથી થાય છે. કે જો ભગવાનને આપણે ભોગ લગાવીને કેમ જમવું જોઈએ? કારણ કે ભગવાન જ આપણને અન્ન આપે છે. જ્યારે આપણે શાસ્ત્રોનું કથન કરીએ તે પછી યજ્ઞ કરીએ અને જ્યારે યજ્ઞ કરીએ તો યજ્ઞ કરવાથી શું થાય? વરસાદ આવે છે અને વરસાદ આવે તો વરસાદ આવે તો શું થાય? અન્ન પાકે છે અને એ જે અન્ન પાકે છે એ આપણા પ્લેટમાં આવે છે કે જે આપણે જમી શકીએ છીએ. તો આના માટે પણ હવે ભગવાન આપણને જમવાનું આપતા હોય કે જે આપણને અન્ન આપે છે તો આપણે એમને પણ થેન્ક યુ તો કહેવું પડે ને. કારણ કે આ આપણા પ્લેટમાં જ્યારે ભોજન આવે છે તો આવતા સુધીમાં કેટલા બધા પશુ પંખીઓ કે કેટલું બધું એમાં જીવ ઝીણા ઝીણા જંતુઓ હોય છે તો એ નાશ પામે ને, એ આમાં મરી જતા હોય તો એનું પણ પાપ તો લાગે ને આપણને. તો એ ના લાગે એટલા માટે આપણે શું કરવાનું? એનો ભગવાનને ભોગ લગાવવાનો. ભગવાનને ભોગ કઈ રીતે લાગે? તો જો આ પ્લેટમાં આપણે જોઈ શકીએ ને કે જે પણ ભગવાનને ભોગ લગાવ્યો હોય ભગવાનને સૌથી પ્રિય શું છે? તુલસી મારાની. તો દરેક આઈટમ જે પણ આપણે વસ્તુ મૂકી હોય પ્લેટમાં એમાં ભોગમાં આપણે તુલસી પત્ર મૂકવાનું અને ભગવાનને ભોગ લગાવવાનો. તો કાલથી બધા ભોગ લગાવશે ને? માતાજી હું તો રોજ લગાવું. હરી બોલ. સરસ માતાજી. તો આપણે ભગવાનને ભોગ લગાવવાનો છે. તો કળિયુગનો મંત્ર શું છે ભગવાનને પ્રાપ્ત કરવાનો? હરે કૃષ્ણ મહામંત્ર. તો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો જો તેથી કર્મના ફળમાં આસક્ત થયા વગર મનુષ્ય પોતાનું કર્તવ્ય સમજીને નિરંતર કર્મ કરતા રહેવું જોઈએ. કારણ કે અનાસક્ત રહીને કર્મ કરવાથી મનુષ્યને પરમેશ્વરની પ્રાપ્તિ થાય છે. જેમ આપણે પહેલા આગળના શ્લોકમાં જોયું કે આપણે શું કરવાનું છે? ખાલી આપણે ભગવાનના નામનો જપ કરવાનો છે કે જે પણ કર્મ કરીએ છીએ એ કે હું ભગવાન માટે કરું છું, કૃષ્ણ માટે કરું છું એ જ વિચારીને આપણે કર્મ કરવાનું છે. હવે જો મહાપુરુષ કે જે આચરણ કરે છે તેનું અનુસરણ સામાન્ય મનુષ્યો કરે છે અને ઉદાહરણ રૂપ આચરણ દ્વારા તે જે આદર પ્રસ્થાપિત કરે છે તેનું સમગ્ર જગત અનુસરણ કરે છે. હવે જો આ મમ્મા ડક છે
તો મમ્મા ડક જેવી રીતે ફોલો કરે છે એવી જ રીતે બેબી ડક ફોલો કરે છે ને મમ્માને. એવી જ રીતે અત્યારે આપણે ભૌતિક જગતમાં જોઈએ છીએ કે મમ્મા પપ્પા હોય ને એ બચ્ચાઓને કહેશે તમારે મોબાઈલ ફોન યુઝ નથી કરવાનો, તમારે આટલો ફોન યુઝ નથી કરવાનો. પણ જો મમ્મા પપ્પા જ ફોન એટલો વધારે યુઝ કરતા હોય, ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોતા હોય તો બેબીને કહી શકે? પણ જો મમ્મા પપ્પા રીડ કરતા હોય કે ભગવદ્ ગીતા રીડ કરે છે, ભગવદ્ ગીતાના જેમ કે જો તમારા મમ્મા પપ્પા ભગવદ્ ગીતા સાંભળે છે તો તમને બધાને શું કર્યું? ક્લાસમાં એનરોલ કર્યા ને? એક સારી પ્રવૃત્તિ તમારા લોકો માટે કરાવી ને? તો આ જ વસ્તુ તમારે પણ કરવાની છે કે તમારે તમારા ફ્રેન્ડ્સને કહેવાનું છે કે જો આવી રીતે 18 દિવસમાં ભગવદ્ ગીતાના ક્લાસીસ ચાલે છે એ પણ ફ્રીમાં, તો તમે લોકો પણ એમાં જોડાઓ અને તમને એમાં સારું શીખવાનું મળશે. તો બધા કહેશો ને એ વસ્તુ? માતાજી મારે ત્યાં બધા ક્રિશ્ચન જ છે. જો હવે આ ઇમેજ છે ને કે આમાં પ્લીઝ ડોન્ટ સ્મોક. હવે આપણે જોઈએ છે કે અત્યારે લોકો ફિલ્મ સ્ટાર ને એ લોકોને કોપી કરે છે. તો એ લોકો કોઈ ખોટું વસ્તુ કરતા હોય તો પછી એ લોકો પણ શું કહેશે? એ વસ્તુને સાચું માનીને જ કરશે. જેમ કે આ એક ઇમેજ છે એમાં લીડર એવું કહે છે કે પ્લીઝ ડોન્ટ સ્મોક, કારણ કે સિગરેટ પીવી એ હેલ્થ માટે હાનિકારક છે, તો આપણે સિગરેટ પીવી જોઈએ નહીં. તો એને જે પણ ફોલો કરતા હોય શું કહે છે? ના ભાઈ અમે તો એ વસ્તુ નહીં માનીએ, તમે સિગરેટ પીવો છો ને તો અમે તો પીશું જ. હવે જે વસ્તુ ખરાબ છે એ લીડર એ જ વસ્તુ કરશે તો એના ફોલોવર્સ પણ એ જ વસ્તુ કરવાના છે ને. તો હંમેશા લીડરે શું કરવું પડે? ખોટી વસ્તુને ફોલો કરાય? ના કરાય ને. એવી જ રીતે તમે પણ એક લીડર જ છો. તમે તમારા ઘરમાં, તમારા સમાજમાં, આપણા સમાજમાં પણ તમે લોકો લીડર જ છો ને. કાલે ઉઠીને તમે લોકો પણ મોટા થશો તો આપણે પણ એક સારા નાગરિક બનવાનું છે. તો આપણે કોઈ પણ ખોટી વસ્તુ કરવાની નહીં કરવાની ને. કે કોઈ એવું જોવે કે હા આ ધનેશ્વરી માતાજી છે, મીકા માતાજી છે, સારંગ પ્રભુજી છે, તો કે એ લોકો તો જો કેટલા સરસ ભગવદ્ ગીતાના ક્લાસ અટેન્ડ કરે છે, સાથે સાથે એવું નહીં પણ સ્ટડી પણ કરે છે, સ્ટડીમાં પણ સારું કરે છે. તો મારે તો હવે એમને ફોલો કરવા જોઈએ કે એમની આદતો કેટલી સારી છે. મમ્મા પાપાને પગે લાગે છે, એમનું બધું માને છે, તો એવું થાય ને. તો જો જીવ મિથ્યા અહંકારના પ્રભાવથી મોહગ્રસ્ત થઈને પોતાની જાતને સમગ્ર કાર્યનો કર્તા માની લે છે, પણ હકીકતમાં ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા તે થતા હોય છે. તો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, એમાંનો એક છે આ અહંકાર, કે આપણે જે ખોટો એટીટ્યુડ રાખતા હોઈએ કે આપણે એવું કહીએ ને કે હું આઈ એમ ઓલવેઝ રાઈટ. જ્યારે ખબર છે આપણને મમ્મા પાપા કોઈ વસ્તુ કહેતા હોય ને તો આપણને કઈ સમજાવતા હોય તો આપણે શું કહીએ? મમ્મી તને ખબર ના પડે હો, મને બધું ખબર જ છે. આ ફોનમાં અગર કોઈ વસ્તુ મમ્માને ના પડે તો આપણે શું કહીએ? મમ્મી મને આવડે છે હો, મને કઈ કહેવાનું નહીં. આપણે એવો એટીટ્યુડ બતાવીએ ને તો એવો એટીટ્યુડ શું કહેવાય? એ અહંકાર કહેવાય. કે એવો એટીટ્યુડ આપણે રખાય નહીં. આઈ એમ ઓલવેઝ રાઈટ એ એટીટ્યુડ ના રખાય. ઠીક છે. એ અર્જુને કહ્યું, હે વૃષ્ણવંશી, જાણે કે બળજબરીથી તેમાં પરોવાયેલો હોય તેમ મનુષ્ય ઈચ્છતો ન હોવા છતાં પાપ કર્મમાંથી સાથે પ્રેરાઈ જાય છે. કારણ કે તો કે જેવી રીતે અગ્નિ ધુમાડાથી, દર્પણ ધૂળથી અથવા ભ્રૂણ ગર્ભાશયથી આવૃત રહે છે, તેવી જ રીતે જીવાત્મા આ કામ વડે વિભિન્ન માત્રામાં આવૃત રહે છે. કારણ કે આપણા મન ઉપર જ્યારે અહંકાર લાગી ગયો હોય ને, આપણને એવું થઈ જાય કે ના મને તો બધું જ ખબર છે, મને બધું જ આવડે છે, તો આપણે સામેવાળાની વાત નથી સાંભળી શકતા અને નથી સમજી શકતા. તો એમાં શું થાય? આપણું ક્યારેય નુકસાન પણ થઈ જાય છે. તો આને આપણે પછી નેક્સ્ટમાં ડીપમાં સમજીશું. હવે 4 યુગમાં સૂચવેલ ધર્મ શું છે? તો સતયુગમાં આપણને શું કરવાનું કીધું છે? આપણે રિકેપ જોઈ લઈએ. તો કે મેડિટેશન કરવાનું છે. ત્રેતા યુગમાં શું કરવાનું છે? યજ્ઞ કરવાનો છે. દ્વાપર યુગમાં મંદિરમાં જઈને કલયુગમાં શું છે જે અત્યારે ચાલે છે યુગમાં? હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરવાનો છે. પંચતત્વ મંત્ર. તો
આપણે મન બુદ્ધિ આપણું બધું જ ક્યાં લગાવવાનું છે? હરે કૃષ્ણ મહામંત્રમાં, ભગવાનની સેવામાં. આપણે જે પણ કર્મ કરીએ છીએ કોના માટે કરીએ છીએ? શ્રી ભગવાન કૃષ્ણ માટે કરીએ છીએ. તો આપણે ભગવાનને અર્પણ કરવાનું છે. હવે જો કર્મનો કાયદો, તો આજે આપણે કે પૂર્ણ અને પવિત્ર કર્મો હોય તો સારી પ્રતિક્રિયાઓ, પાપ અને અસ્પષ્ટ કર્મ હોય તો ખરાબ પ્રતિક્રિયાઓ. કે આપણે જેવો કર્મ કરીશું ને એવો જ આપણે ફળ મળશે. જો જેમ તમે વાવણી કરો છો તેમ તમે કાપશો. અગર આપણે લીમડો ઉગાડીશું, બરોબર, તો લીમડો કેવો હોય? લીમડાના પાન ખાઈએ તો એનો ટેસ્ટ કેવો હોય? કડવો હોય ને. પણ અને પછી આપણે એવું વિચારે કે લીમડાના ઝાડ ઉપર કેરી ઉગે અને એક મીઠી મીઠી કેરી હું ખાઉં તો એ મળશે? કેરી ખાવી હોય તો આપણે શું કરવું પડે? મેંગો ટ્રી ઉગાવવું પડે ને. એવી જ રીતે અગર આપણે સારા કર્મ જોઈતા હોય તો આપણે શું કરવું પડે? સારું ફળ જોઈતું હોય તો આપણે સારા કર્મ કરવા પડે. તો જો કૃષ્ણની બલિદાન તરીકે તમારી ફરજ કરો તો સતયુગમાં શું હતું? ધ્યાન. ત્રેતાયુગમાં યજ્ઞ હતો. દ્વાપર યુગમાં મંદિર પૂજા હતી અને કળિયુગમાં હરે કૃષ્ણ મહામંત્રનો જપ હતો. તો આજે આપણે શું શીખ્યા છીએ? કે માળા કરવાની છે અને એકદમ હેપી રહેવાનું છે. અને એઝ અ સ્ટુડન્ટ આપનું કર્તવ્ય છે કે આપણે સ્ટડી કરવાની છે. તો આપણે સ્ટડી પર ફોકસ કરવાનું છે. ઓકે, તો હવે બધા એક સાથે બોલીશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. તો આજનો ચેપ્ટરનું શું ટેક અવે હતું? કે આપણે ભગવાનના નામનો જપ કરવાનો છે. તો જો આજે આપણે શું કરીશું? આજથી હવે આજના ટેક અવેમાં 2 એક્ટિવિટી આજની આવી. બોલવાનું છે અને આપણા મમ્મી પપ્પાને પગે લાગવાનું. હા, મમ્મી પપ્પાને